જો કોઈ તમારી નિંદા કરે તો એના ઉપર ગુસ્સો કરવાને બદલે દયા કરજો, કારણ કે એ જ લોકો પોતાની ઈચ્છા પૂરી ના થાય એટલે ભગવાનની પણ નિંદા કરતા હોય છે. નિંદા અને નિંદર ઉપર જે માણસ વિજય મેળવી લે એને આગળ વધવાથી કોઈ નહીં રોકી શકે. નિંદા કેમ થતી હોય છે? બીજાને નીચા દેખાડવા માટે અને પોતાની જાતને મહાન બનાવવા માટે. નિંદા કરવાવાળા માણસો સારા લોકોને બદનામ તો કરી દેશે, પણ પોતે એક સારા માણસ કોઈ દિવસ નહીં બની શકે. પ્રશંસા સાંભળીને ખુશ થયેલા કાન જ્યારે નિંદાનો સામનો કરવો પડે એટલે બહેરા કેમ થઈ જતા હશે? નિંદાથી ક્યારેય પીછેહટ ના કરવી. નિંદા કરનારની સામે જ કામ કરી અને દેખાડવું જોઈએ. પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ તો ચૂકવવો જ પડે. એટલે નિંદાથી ગભરાશો નહીં. નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે. જીવનમાં જ્યારે તમારી નિષ્ફળતા વખતે નિંદા કરવાવાળા લોકો મળી જાય એટલે સમજી લેવું કે તમારી સફળતા ક્યાંક નજીકમાં છે. નિંદા કરનાર માણસ બીજા કોઈની નહીં પણ પોતાની ઇજ્જત ગુમાવી રહ્યો છે. બીજાને નીચે દેખાડવામાં પોતાની જાતને જ નીચે ઉતારી રહ્યો છે. જે આપણી સામે બીજાની નિંદા કરતો હોય એ બીજા સામે આપણી નિંદા કરવાનો જ છે. એટલે બેઠક હંમેશા એવી જગ્યાએ જ રાખવી જ્યાંથી ઊભા થયા બાદ તમારી ઇજ્જત વધે, તમારી નિંદા કરે ત્યાં નહીં. માણસ કેવો નકામો છે, નજર સામે ગુણગાન કરે અને પીઠ પાછળ નિંદા કરે. બસ ભરોસો કરો તો માત્ર અરીસાનો કરજો, કેમ કે જે હોય તે સામે જ બતાવી દે. ચાલાકી તો ફક્ત માણસો આગળ જ ચાલે સાહેબ, કુદરત આગળ તો માત્ર સચ્ચાઈ જ ચાલે. માણસના આધારે નહીં, ઈશ્વરના આધારે રહેજો વાલા. માણસ સંભળાવી દેશે જ્યારે ઈશ્વર સંભાળી લેશે. શબ્દોનો પણ સ્વાદ હોય છે સાહેબ, એને બોલતા પહેલા ટેસ્ટ કરવા જોઈએ, અને જો આપણને ન ભાવે તો બીજાને પણ પીરસવા ના જોઈએ. નિંદામણ ખેતરના પાક માટે હાનિકારક હોય છે, જ્યારે નિંદા એ માણસ માટે. રામાયણની કથા તો બધાએ સાંભળી જ હશે. જે ભગવાન શ્રી રામ અને સીતા માતાને શક્તિશાળી રાવણ અલગ ના કરી શક્યો એ કામ એક અયોધ્યાના સામાન્ય નિંદકે કરી દીધું. એટલે તમારા સંબંધો તૂટવાનું કારણ ફક્ત નિંદા જ છે. નિંદા તો મધમાખીઓનો ફૂડો છે, જેમાં માખી પથ્થર મારનારને નહીં પણ બીજાને કરડી જાય છે, એટલે કે બીજાને દુખી કરે છે. જેવી રીતે ગોળ ખાવા માટે માખીઓ બોલાવી નથી પડતી, એવી જ રીતે નિંદા કરવા માટે કોઈ જ આમંત્રણની જરૂર નથી પડતી. લોકો આપોઆપ જોડાઈ જાય છે. અમુક લોકો સારા કામમાં બોલાવો તો પણ ના આવે, જ્યારે નિંદાની આગમાં બળવા માટે સામેથી દોડીને જાય. નિંદાની સ્પર્ધામાં એક પછી એક ચડિયાતાની કક્ષાના ખેલાડીઓ હોય છે. અત્યારે માણસોને કોઈની જોડે વાત કરવાનો સમય નથી મળતો, જ્યારે નિંદા કરવા માટે ક્યારેય સમય નથી ખૂટતો. પહોંચવું હોય જો કિનારા પર તો નિરાશામાં એક મંજિલ રાખજો. હાર જીતમાં કોઈ નિરાશા ના રાખતા. પોતાના પ્રયત્નોથી બસ ડરને દૂર રાખજો. પ્રયત્ન કરવાથી ક્યારેય દૂર ના ભાગશો. મન પર માત્ર એક અટલ વિશ્વાસને રાખજો. પામવા પોતાના લક્ષ્યને ખુદને જીવંત રાખજો. બાકી દુનિયાની નિંદાને તો દૂર જ રાખજો. કૂતરાઓના ભસવાથી હાથીને કંઈ ફરક ના પડે. બસ આ જ નિયમને હંમેશા સાથે રાખીને ચાલજો. રાધે રાધે.